પાઇલ્સ અને એનાલ ફિશરના પેશન્ટને કોમનલી ડોક્ટર લખતા હોય છે લિગ્નોકેન જેલી. આ જે ટ્યુબ છે એ દવાનું નામ છે લિગ્નોકેન હાઇડ્રોક્લોરાઇડ 2% જેલી. તો આ જેલી કઈ રીતના લગાવવાની હોય છે? એનાલ ફિશર અથવા પાઇલ્સના પેશન્ટને ટોયલેટના માર્ગમાં થોડી અંદરથી લગાવવાની હોય છે. ટોયલેટ કરતા પહેલા 5 થી 10 મિનિટ પહેલા એ ફિંગર ઉપર થોડી ટ્યુબ લેવાની હોય છે અને પછી થોડી અંદરની સાઈડ ટોયલેટના માર્ગમાં લગાવવાની હોય છે. એનાથી શું થશે કે એનાથી એ જે સ્કિન છે અંદરની સ્કિન એ નમ થઈ જશે અને એમાં લોકલ એનેસ્થેસિયા આવી જશે, જેથી કરીને પેશન્ટ જ્યારે ટોયલેટ પાસ કરવા જશે ત્યારે એમને દુખાવો નહીં થાય અને થોડું લુબ્રિકેશન પણ પ્રોવાઈડ કરશે. એટલે કે આ જે લિગ્નોકેન જેલી છે એ આજે ટોયલેટનો માર્ગ આપણે જોઈએ તો એ થોડીક અંદરની સાઈડથી લગાવવાની છે. અને મેડિકલ સ્ટોરમાં ફિંગર ગ્લોવ્સ અથવા તો એક્ઝામિનેશન ગ્લોવ્સ અવેલેબલ હોય છે. તો આ ટાઈપના ગ્લોવ્સ પહેરીને એ એક ફિંગરની મદદથી જો એ થોડી અંદર લગાવશે તો એમને ટોયલેટ કરતી વખતે દુખાવો નહીં થાય. અને જો કોઈ પેશન્ટને ઓપરેશન કરેલું છે તો ઓપરેશનનો જે ઘાવ છે અથવા તો ઓપરેશન પછીનું જે અલ્સર છે ત્યાં આ ટ્યુબ એ લગાવી શકે છે ટોયલેટની આજુબાજુની જગ્યામાં કે જ્યાં એને બળતરાને દુખાવો થતો હોય ત્યાં લગાવી શકાય. હવે કેટલી વાર લગાવવી જોઈએ? તો એક તો ટોયલેટ કરતાં પહેલાં લગાવી શકે. બીજું કે જ્યારે બી દિવસ દરમિયાન ક્યારે પણ બળતરા થાય અથવા દુખાવો થાય તો ત્યારે પણ લગાડી શકાય. અને દિવસમાં 4 થી 5 વાર લગાડી શકાય છે. અને આ લોકલ એનેસ્થેસિયા ટ્યુબ છે, જેથી કરીને એ ચામડી જે છે ટોયલેટના માર્ગની એને બેરું કરી દે છે અને એમાં લોકલ એનેસ્થેસિયા આવી જાય છે, જેથી કરીને પેન અને બળતરા ઓછી થાય છે. તો આ ટ્યુબનો મુખ્ય હેતુ છે પેન અને બળતરા ઓછી કરવાનો. અને એ પાઇલ્સ અને એનાલ ફિશર વાઢિયાના પેશન્ટ ઓપરેશન પહેલાં પણ લગાવી શકે છે અને ઓપરેશન પછી પણ લગાવી શકે છે. થેન્ક યુ.